કાલમાં રિઝલ્ટ એટલે જ કહું છું બેન રાજી થવું એટલું થઈ લો ફેલ ગયા એટલે તારો વારો પડી જવાનો છે તો ટ્રેક્ટર આવી ગયો છે પાયા પૂરવા માટે ટ્રેક્ટર આવી ગયા છે આને બધાને તો જલસો જ છે પાણીપુરી કરો કોને કીધું પાણીપુરી બનાવશે? હું કહું ને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો બધાને જય માતાજી, જય સુરાપુરા થાય. તો જો સવારમાં ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ, દીવાબત્તી પણ કરી લીધા છે, ચા પાણી પણ પીવાઈ ગયા છે અને જો દુકાને જવાનું છે વહેલા હાર બધું તૈયાર કરી દીધું છે. ને જો અમારે આ નાહીને આવી ગયા છીએ. જય માતાજી બધાને, કેમ છો? મજા હાલો તો ફ્રૂટ ભેગા થાવ અને જો તમારું બધું તૈયાર થાય છે. જો નાસ્તા પાણી તો થઈ ગયા છે. હાલો તેનો પ્લોટો મોકલી દઈને આપણે કામે ચડી જઈએ. મિત્રો અત્યારે તો આપણે પ્લોટે આવી ગયા છીએ અને સંતોષભાઈ અમારે બધું દેખરેખ કરે છે અને પાયાનું કામ જો એટલે થઈ ગયું છે અને અમારા મજૂરના છોકરા જો તો આપણા છોકરા તો એટલા બધા હાચવવા પડે ને આ જો આરામથી ઉતરી રહો તમે અને આમે પાયા ખોદે છે. સંતોષભાઈ સાયા વે ને બેટા હા ભાઈ તડકે એમાં કાળો થઈ જાય. તો આજ તડકો પણ બહુ છે અને થોડુંક જો વાતાવરણ વાદળછાયું થઈ ગયું છે. આ પાછું માવઠુંની આગાહી છે, આંબાલાલે કરી છે, આવે નહીં તો સારું. તો એટલે કામ પહોંચ્યું છે. તો ટ્રેક્ટર આવી ગયા છે પાયા પૂરવા માટે, ટ્રેક્ટર આવી ગયા છે. અત્યારે તો ભાઈ અમારે પાણી છાંટવા મળ્યા છે. સંતોષ પાણી ખોટે ખોટું બગાડોમાં ને જો આ પાયા આપણે ગળાઈ ગયા છે. કાલથી છે આપણે પૂરવાનું ચાલુ કરવાનું છે અને હમણાં તડકાય બહુ પડે છે, જોરદાર આજનો તડકો છે અને વાતાવરણ થોડુંક વરસાદી વાતાવરણ થઈ ગયું છે ને આ જો બધાના તમને બતાવું તો પાયાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે. 3.5 ઊંડાઈ કરી છે બધા અને આ ભાઈ અમારે પાણી છાંટે છે. સાય આવી બેટા તો હવે થોડાક ટ્રેક્ટર 2-3 બાકી છે એ આવી જાય એટલે કાલથી આપણે પાયા બોણવાનું ચાલુ કરી દેવાનું છે અને પછી એની પછી આપણે પ્લિન્થનું કામ ચાલુ કરવાનું છે. હવે કાલમાં કેટલું લોકો કામ કરે છે કાલે ખબર પડે. અત્યારે જો આપણે મેનારાની ધોવાઈને સાફ થાય છે. સંતોષભાઈ અમારે મહેનત બહુ કર્યા કરે. સંતોષ હવે બહુ સાફ નથી કરવી કારણ કે હજી બગડવાની છે, તું ગમે એટલું ઓલું કરીશ તો જો આ રીતની તૈયાર કરી નાખી છે. આપણા પાણીએ પહેલી વાર કેમ આપણા પાણીએ પહેલી વાર વોશ થાય છે ને હે તો હવે થોડુંક શાંતિ થઈ ગઈ છે, સાયો આવી ગયો છે કારણ કે 4-5 વાગી ગયા છે એટલે હવે મજા આવે એવું થઈ ગયું છે. એનું ખુલ્લું વાતાવરણ છે એટલે આપણને મજા આવશે બહુ. ને જો આ એક ફેરો પાછો હમણાં આવી ગયો છે. હવે 2 ફેરા હજી આવી જાય પછી આપણે ઘરે જવાનું છે કારણ કે આજનો ટોક થઈ જાય એટલે કાલે ઓલા લોકો જે કામ કરવાના છે એટલે નકર મજૂરનું એવું હોય આપણને એમ કહે કે માલ નથી એટલે પાછા વૈયા જાય. મજૂરની બહુ કોવરાવણી છે હમણાં કા સંતોષ. તો હવે એક ફેરો આવી જાય અને સંતોષભાઈ હવે ગાડીને કરી નાખો રેડી પછી આપણે સીધું જવાનું છે ઘરે. એક ફેરાની વાટે થઈ હવે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો. તો મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ કારણ કે આ તડકાના બપોર સુધી ન્યા જ હતા એટલે કાળા થવા મળ્યા છે જો તમે અમારા અને આને બધાને તમારે ક્યાં લેવા જ આવી? આને બધાને જલસો છે ઘેરે બેઠા બેઠા કાળા થઈ ગયા, ધોળા થઈ ગયા, હવે શું છે? અને બેન અમારે તૈયાર થાય છે. સંતોષ ને બાપ દીકરો આપણે 2 કાળા થઈ ગયા છે. અમે 2 કાળા થઈ એટલે આપણે તો કાળા થઈ ગયા કે આપણે કઈ માગું લઈને જવાનું નથી પણ આ અમારે છોકરો કાળો થઈ ગયો એટલે હા પછી વાંધો નહીં. અને આને બધાને તો જલસો જ છે. પાણીપુરી કરો કોને કીધું પાણીપુરી બનાવશે? હું કહું ને હે બનશે તારે પાણીપુરી કાંઈ બનાવવા નથી હો. તારો શું વિચાર છે? બનાવી તારે કાંઈ બનાવવા નથી. તારે તને કેમ હે બનાવી હવે તારે પાણીપુરીમાં તારે ખર્ચો નહીં થઈ જાય એમાં તો હું પાણીની 4-5 કોથળી લાવવાની હોય અને સૂંદો ને એવું બધું ઘેરે હોય છે. હા તો બટેટાને શું કે બટેટા નો ભાવ છે આ બેન જો ટાંગો ભાંગીને બેઠા છે અમારે એટલે તારે પાણીપુરી તારે નહીં ખાવે ખાટું ન ખવાય તારે હું બનાવવાની જ ના પડે તો કોણ ખાય? હે બનશી કેમ થા તું કઈક મેર કઈક તો થાય ને. કેટલા છે પણ તમારી પર? હા આપણે બધે તારે ખાવી એલા આપણે ખાવાનું તારે તો મારા આરણના બેન ખાવી છે. ખાવા નથી. આ તો બનાવી નાખો તો તમે 4 થઈ ગયા એટલે નહીં મારો હાલવા દે. નો ચાલે ને આજ માં કઈ ખાવા નથી. સન્ડે હોય ને એટલે કઈક થોડું ઘણું કઈક સન્ડેમાં કઈક ખાવું પડે ને એવું છે?
તો મારે કંઈક ખાવું જોઈએ ને તો આ તને હું ઓલો ફ્રૂટ ઓલો બદામ શેક લઈ નહીં મારા શેવની રસ પીવાનું મન છે આટે આને ભાઈ રસ લઈ આવી દેજે અને તારે ફાઇનલ છે ને ખાટી નહીં ખાટી ને તું પછી અરે ફૂલ ખાટું ના પાડી છે ના પાડી જ નથી મને ના જ પાડી હું ગઈ આપણે જોઈએ ને ખાટું ખવાય જ હા તો વાંધો નહીં હાલો તમે બધી તૈયારી કરવા મળો અત્યારે રહી રહીને બોલે ચણા પલાળવાના હોય એ બધું હાલે કરવું હોય તો બધું થઈ જાય ઈ કરવું પડે વાર લાગે તો જો પાણીપુરીનો તો ફિક્સ પ્રોગ્રામ થઈ ગયો છે કારણ કે 4 મત આપણામાં હતા એટલે આપણું ચાલે તો કાલે અમારે બંસીબેનનું રિઝલ્ટ છે કાલ મારે રિઝલ્ટ એટલે જ કહું છું બેન રાજી થવું એટલું થઈ લો ફેલ ગયા એટલે તારો વારો પડી જવાનો છે પાસ જ થઈ જાવ કેવું લાગે તને કેમ લાગે છે આત્મવિશ્વાસ શું કે તારો થઈ જાય એમ તો વાંધો નહીં પાસ નહીં થાય જો તું તને પલોટે લઈને ઓલા પાણા હરાવવાના છે મજૂરી કરાવવાની છે જો તું વાંધો નહીં. તને કેમ લાગે મને તો લાગે પાસ થઈ જાય આમ તો હોશિયાર છે હો ભાઈ બંસીબેન તો હોશિયાર જ છે પાસ થઈ પછી જાય બહુ થઈ college. તું હું ખવડાવીશ પાસ થઈ જાય તો ઓલા સેવ મમરા આ અમારે બેનનું બધું એવું છે સેવ મમરા ખવડાવવાનું કે મારા પાસ થઈ જાય તો પેંડા ખવડાવે એવું કંઈક પેંડા કરે. ખવડાવો પાછું હે આ કાનભાઈ ને લઈ આવી કાનભાઈ નથી ઠાબડિયા પેંડા હા લઈ આવી પછી તમને ખવડાવી હા તો એમ કે ને આ તો સેવ મમરા તો હું 5 રૂપિયાનો તમને ભાવે જે સેવ મમરા ભાવે તો હું સારું હોય એમાં સેવ મમરા સેવ ખવડાવવાના મમરા છે ને પેંડા મીઠા મોટા કરાવવાના હોય હે બેન પેલા બોલી સેવ મમરાનું તે પેંડા લઈ હાલો વાંધો નહીં પેંડા પેંડા ખવડાવી દેજો હવે કાલે આપણે કાલે જોઈ લઈએ બેનનું કેવું ટકાવારી આવે છે રિઝલ્ટમાં કેવું આવે છે જોઈ કેમ ટકાવારી એ તમારા બધાનો વાંધો જ ઈ છે વાંધો એવું કાઈ નથી તમે જે ટકાવારી નથી જોતા ને 12માં માર્ક્સ લાવે ઈ જ કાફી અરે આવે આપણે મનમાં એવું હોવું જો ટકાવારી કેમ ન આવે તો એ આગળ વધે અરે ગમે એમ હોય તો પાસ થઈ જાય એવું નહીં રાખવાનું એમ રાખવાનું ટકાવારી આવે કેમ નહીં પાસ થઈ તો જ થાય તો આવું બધું છે પોતાને એવું નથી કે મારે ટકા લાવવા છે એ તો કે ખાલી પાસ થઈ જાય એટલે ઘણું એમ મિત્રો અત્યારે જો પાણીપુરી આપણી બની ગઈ છે ત્યાર કારણ કે અમારા આનંદના બેન ને મમ્મી બનાવે એટલે પાણીપુરીમાં તો કઈ ઘટે જ નહીં. રેખડ કરાવી દીધી તો પાણી ટાઢું તો તે જ બને એ તો પાણીપુરીમાં તું જો મને ખબર એ છે પાણીમાં હોય હો અને આ પૂરીમાં આવે. આમાં હું હોય અને બંસી બેન અમારે ખાવામાં હોય તો જો આ રીતે બનાવી છે સરસ મજાની પાણીપુરી છે હવે પાણીપુરી જોઈને પાણી આવવા મળે છે મારે ક્યાં પાણી આવે ખાવું છે તો તારે ન ખવાય રવિવાર છે ને એ વાત છે ને આપણે બંસી ભૂકા કરી નાખવાના છે તો હાલો તમારે પણ પાણીપુરી ખાવી તો આવી જાઓ મસ્ત બનાવી છે તમે ખાલી આમ જોઈ જુઓ મોઢા પાણી આવે કે લાડુ તમે વિડીયો જોવો ને તો એ તમને પાણી આવી જવાનું છે તો હાલો હવે આપણે જમી લઈ મિત્રો જો આ બધાએ પાણીપુરી ખાઈ લીધી છે ફૂલ પેટ ભરીને અને હાફી રહ્યા છે એટલે બોલવાની ફેર નથી જો પાણીપુરીમાં તો એવું જ થાય પાછું કા પાણીપુરી છે ને ઘડીક જ પણ હા પછી પાછ જરી જાય તરત તો આ બેન મને મળવા આવી ગયા છે એને તમારે અત્યારે આવવું જ પડે આવું જ પડે ને છોકરાઓને પાણીપુરી કેવી બની હતી તો કયો પાણીપુરી એટલે અમારે આરાધના બેન પાણીપુરી બનાવે ને એટલે કઈ ઘટે જ નહીં એનો પાણીપુરી હાથ જ- પાણીપુરી તો બનાવતા હારી જ આવડે છે પણ હવે હું છે ને થોડીક ઉંમર થઈ ગઈ છે એટલે અત્યારનો ટેસ્ટ અલગ થઈ ગયો એટલે અમારા આ બેનને પાણી મસ્ત હું મંડે નહીં ને બધે. હું મંડે. ભૂલાઈ ગયું હોય ને પેલાનું હોય ને આપણે અત્યારનું એ બધી એને બે હાથ માને આવડે એ. નહીં. એની કરતા તને હારું આવડે એવું નથી આ હો છોકરી મારે મસ્ત મજાની પાણીપુરી બનાવે છે અને મજા લેવા કે ખાઈ પીને મોજ કરી છે થાકી જાય હમણાં તડકે રહીને હાવ કાળા થઈ ગયા છે તડકે રહીને બિચારા કાળા થઈ ગયા છે તો આપણે બપોર વાત કરી છે ભલે કાળા થઈ ગયા અને મકાન પૂરા તો કરવાના જ છે પછી ઢોળા થઈ જાવ પછી ધોળા થઈ જાય મકાન નવા બનશે ને એની અંદર રહી રહીને દીધું બેન તમે શું ખાધું સાન ભાખરી લ્યો એને તો સાન ભાખરી બધું આવી જાય કા દીધું ને હવે છે ને હે આપણે તો પેટ ખાલી છે આપણે તો વરિયાળી શરબત પી લીધું છે આપણે તો હાલે કાંઈ શેરડીનો રસ કોઈ લાવી દીધો નહીં એટલે આપણે આ વખતે જવા દઈએ સંતોષને કે ને લઈ આવે અને મારે હવે ધક્કો નથી ખવડાવો એટલે મારે કાંઈ એને કેવું નથી અને આને એમ થયું કે હું બદામ શેક મગાવું પણ એને કાંઈ મગાવી ન દીધો એટલે મેં કાંઈ હું કીધું કાંઈ તને એમ ટાઈમ ન કરું કે હાલો તું ને બદામ ચેક પાવ તારે કહી દે મારે પીવો છે છોકરા તારે છે એક છોકરો બે છોકરીઓ એને કહેવાય લઈ આવી નહીં મારે પીવું નહોતું બદામ શેક આપણે જગ્યા નથી બપોરે એકટાણું ફૂલ પેટ કરી લીધું હતું એટલે હો ને ફાઇનલી મિત્રો અત્યારે રાતના 10 વાગી ગયા છે અને આપણે થાકી ગયા છે જો મેડમ ને કહે જો હું ગઈ દેખાય હું દેખાય ને હું એટલે ઊંઘ જ આવી જાય આપણે હુઈ જ જવાનું હોય તો આપણે આજે હોઈ જવાનું છે તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સોરાપુરા દાદા આવજો બાય બાય